તો ખેડૂત મિત્રો, આજે 4 ઓક્ટોબરને અત્યારે સાંજના 6:30 વાગી રહ્યા છે. ભારતમાં ઘણા રાજ્યોમાં વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય એવું દેખાઈ રહ્યું છે. જે ચોમાસું વિદાય થઈ ગઈ અને હજી પણ વરસાદ જાતો નથી. આજે રાજસ્થાન તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્હી તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશને કાલે જે સિસ્ટમ બનવા જઈ રહી છે, જે ઉત્તર ભારતમાં, જે જમ્મુ કાશ્મીરના ભાગોથી લઈ અને મધ્ય ભારત સુધી અસર કરે એવું દેખાઈ રહ્યું છે ને ખેતી પાકોમાં ખેડૂતોને આવશે મોટું નુકસાન. અને એક તરફ અરબી સમુદ્રમાં જે સિવિયર સાયક્લોન છે, જેનું નામ છે શક્તિ વાવાઝોડું, જે ગુજરાતમાંથી જઈ રહ્યું છે, તે હજી મજબૂત થાય એવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે. અને કાલે જે WD બનવાનો તે આ બધામાંથી બચાવે એવું દેખાઈ રહ્યું છે કે WDના પવનો સીધો એક ડ્રમ્પ બનાવશે અને વાવાઝોડા શક્તિમાં અંદર પ્રવેશ કરી અને તેને પાડશે શાંત. અને જે બચાવશે ગુજરાતને, જે શક્યતા હતી આવવાની, તે હવે દેખાતી નથી. અને જે પૂર્વ ભારતમાં સિસ્ટમ છે, જે ઓડિશાથી આવી છે, તે પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર ઉપર છે, તે પૂર્વમાં ગતિ કરી રહી છે અને WD તેને પણ કરશે પ્રભાવિત, પાડશે નબળી. અને તે સિસ્ટમ જે છે તે હવે મજબૂત ન થાય એવું દેખાઈ રહ્યું છે. અને અત્યારે જે પવન આવી રહ્યા છે, જે પશ્ચિમમાંથી આવે છે, જે શક્તિ વાવાઝોડામાંથી આવી રહ્યા છે, અને એક તરફ WD કાલે બનશે, તે વાતાવરણમાં આવશે મોટો ફેરફાર. ને ઉત્તરીય પવનો, વાયવ્યના પવનો, સૂકા પવનો ભેજને તોડશે. ચોમાસાને લાગશે એક મોટો ધક્કો ને આવતા સમયમાં મોટી ચોમાસાની વિદાય જાહેર થાય એવી એક શક્યતા ઊભી થઈ છે. અને WDના પ્રભાવથી જે ભેજ રહી ગયો તેનો સંપૂર્ણ રીતે કરશે ગાયબ અને આવશે સૂકા પવનો, જેની ખેડૂત મિત્રો જોતાતા રાહ. ને શક્તિ વાવાઝોડું જે છે તે કલાકમાં 20 કિલોમીટર આગળ વધી રહ્યું છે. અને જે દ્વારકાથી 500 કિલોમીટર દૂર, કરાચીથી 370 કિલોમીટર દૂર, તેમજ નલિયાથી 450 અને ઓમાનથી 550, તે 120થી 140ની પ્રતિ કલાકની ઝડપ પવનની ગતિ હાસિલ કરી ચૂક્યું છે. તે દરિયામાં મધદરિયે પૂગી ગયું છે. WDના પ્રભાવે તે નબળું પડી અને ઓમાન તરફ જાય અને સિસ્ટમને લાગે ઇમરજન્સી બ્રેક અને પાછું જે રિટર્ન ગુજરાતમાં આવવાની શક્યતા હતી તે હવે નથી. તે જઈ શકે રાજસ્થાનમાં. તો ખેડૂત મિત્રો નિરાતે મોસમના કામ લઈ લેવાના છે. હવે કોઈ પણ